ભરૂચ જિલ્લામાં ભાજપના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા, નીરવ પટેલ, મહેન્દ્રસિંહ વાસદિયા, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભાજપને માત્ર રાજકીય પક્ષ નહીં પરંતુ એક પરિવાર અને સુદૃઢ વિચારધારા ગણાવી કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂર્યો હતો। ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને કમર કસવા આહવાન કર્યું હતું। તેમણે ચારેય નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની બેઠકો પર અભૂતપૂર્વ વિજય હાંસલ કરી ફરી એકવાર કમળ ખીલવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સ્થાપના દિવસના અવસરે ભાજપના તમામ મોરચાના કાર્યકરોએ પક્ષની શિસ્ત અને એકતા સાથે આગામી પડકારોને ઝીલી લેવાનો સંકલ્પ કર્યો હતો। एप्रिल 1980 ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। ઇલેક્શનને લઈને કયો ટોપિક પર મુખ્ય વક્તા આપશો? નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવા